ચાંદલો જોવો મેરામ હજુ આવ્યો નહીં. એમ તો ચો શિકાર મેળો જોવા જેવો હોય રહ્યો. બપોરનો ને આખરો રાત પડી હજુ આવ્યો નહીં. આખો દાડો મેળો 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 કોમ કરીને હું મરી જો ને મેળો જોવા ના આવી જાય. અરે સુનિયા હા અરે ચમ ઊંઘી જો લે આવ્યો. લે કાકા સી આવ્યો. એટલે હું સી આવ્યો ગોમ હે તો આવીને આવી તો વસ્યો હતી નહીં તમારે ગળાની સોગન સી આવ્યો. એટલે હું વાત કરું તું તો મેળામાં જતો ને. ગોમ પણ સી આવ્યો મીરામ તો જઈને આવ્યો હે તારું અરે આ ગોમમાં આવ્યો તો લે આવીને આવી તો વસ્યો. આજે પબ્લિક તો આમ દોડ કરતી છે એટલે આમ તો કોઈ ના તું હું એકલો ભાડી ગયો હતો હે તે હું ભાડી ગયો એવો દોડ્યો નહીં એકી પટ્ટી એકી હાય ઘેર આવ્યો રે. ચાલ બીજું પૂછું નહીં પડે ના ને. ના પાડી જેવો દોડી નીકળ્યું હારું કર્યું હાથમાં આવી ગયો ને કોતરો બહાર કાઢી નાખે તો આવી છે. તા ને તો એના પંજા ચેવડા મોટા હોય. હવે એવું જોવા જ નહીં રહ્યું એને 25 જેવડો હતો. એ તો હારું કર્યું તો આવતો રહ્યો. અને ગામમાં તો રાતાણ મચાવ્યું છે બધું મારે છીએ તો હવે એવી ખબર નહીં હે તાર તો મારા પેલા મથુરજી ને એમને બધું કહેવા જવું પડશે. હો કેવું તો પડશે નહીં ને ચુંડાજી એમને બધું તાર હે તું બે હું હાલત જઈને કહી આવું. ના હું એકલો ના બી આવું પણ હે ના તારે આપવું હોવો તો ઘેર આવી જાય તો હેડ તન તું એ હોવા તો હું કહેવાનું હમણાં આવે. જા હા મને બીક લાગે ભંગા હે બીક લાગે અરે હું નહીં બેઠો હા તાર ના તમે જો ને અને તાર નહીં આપું ના હા તો હુઈ જવાય કર હુઈ જા કોઈ ઓવ ના આબુ હોય તો તાર બુડા બીવાઈ હું ખાઈ જરા તું કરે અરે હું નહીં બેઠો પણ આપણે ના હું તો ઊંઘું હોય હા ઊંઘી જતા હુઈ જવું હોય આવ અને ઊંઘો હોય તો હું તાર હું જતા આવું તાર ઊંઘી જાઉં હા તો તું ઊંઘીને હું જઈને આવું તાર પેલા હું કહીને આવું હો હાલો જે જો જલ્દી હા ને બીક લાગે મને તો ભાઈ હુઈ ના તો બહુ જાગતો રહેજે હાર હાર ઉભો ને કોથરો બહાર કાઢી નાખા તો હાર હાર કહેવા જવું પડશે. યા શિયાળો ગામમાં તો પેલા બાળકો ઊંઘી રહ્યા છે. એ તો જેવા ઠંડીના ગોદરો બોદરો ઓઠીને ઊંઘી રહ્યા છે. કહેવું પડશે ને કે એમને તો ચીજી ખાઈ જશે. ઓહો ભૂલી ગયા છે જાગી રહ્યા છે આવું છે હે પેલા ફુલનજી એ ફુલનજી અલા હોઈ ગયા ખુદ તમે તો ના ના અહીંયા હું કરતો એટલે હું કહું હે અરે સી આવ્યો હે ગામમાં સી આવ્યો નાટક આવ્યું નાટક અરે નાટક નહીં આવ્યું તો સી આવ્યો પેલા સુનિયાને મોકલ્યો તો મેરામ બપોરે તે અત્યારે આવ્યો ને તે ગામમાં સિંહ પારી ગયો હે તા ને એટલે સર્કસ વાળો નહીં તો જંગલમાં ઈ આવે ને રહ્યો હે તા ને આપણે ગામમાં ઓહો તે ગામમાં તો ક્યાં રાહ તાળ મચાઈ રહ્યો ને કે હે તાન જવું પણ યાર પેલા ચુંડાજી ને પેલા મથુજી ને નહીં કેવું પડે ઓ ઓલે તાન હેરો એ તો બાર ઊંઘી ઓહો એમને તો ખાઈ જાય ઓ હું આવું લેજો કેવું તો પડશે પાહુ અને વાગ્યું પાહા હે ઓહો ઓલે આ તો મારું હતું અને એમને જશું અને રસ્તા મળ્યો તો હે અહીંયા ઓલે રોડું બોડું લઈ લ્યો કોણ તો કોઈ નહીં જોકો ને આ મેં રોડું નહીં લીધું તમે નીકળું ને બહુ થઈ તાન મથુરજીને કેવું પડશે ગયું ઓલે તો મારું ઊંઘી આપણે ચુંડાજી હા આ ગામમાં કોઈ હોય એવું લાગતું જ નહીં શું કેવું કશું નહીં ભાઈ તાણ હજી તો હું 9 વાગ્યા નહીં અને બધા હોઈ ગયા તાણ આમ તો પહેલા તો કેટલા વાગ્યા સુધી મોડા ઘડી બેઠા હતા મોડાને બાર નહીં બાર 1 વાગ્યા સુધી બેહ્યા હતા ભાઈ અત્યારે તો કોઈ દેખાતું હોય નહીં ચકલું એને ફરકતું ચકલું ફરકતું આપણો બે બેસી રહ્યા હોય કર ઓવો આપણે એમાં કેવું કરવું ખબર ને ના હોય તો ધીરે ધીરે બંધ કરી દેવું બેહવાનું એટલે ના યાર બંધ કરાતું છે તાણ કોઈ ત્યાં બેહવું નહીં હું ભાઈ બેહીને કરો હોય એટલે આ તો બેઠા હોય તો ઘડીક વાર આરામ મળી રહ્યો આમ સુખ દુઃખની વાતો થઈ જાય વળી આખી જિંદગી સુખ દુઃખની વાતો જ કરીને બીજું તો કશું કરી જ નહીં કે તું કરીશું રાગે રાગે ને હવે હું કરશો હવે એક પગ મોહણ્યો મને એક પગ ઘરે હતા તમારે તાણ શું કોઈ એ તો હવે અમે નહીં તાન પાછળની પેઢી કરશે તાન હા બસ પાહાની જ પેટી કરશે એવું જ વિચાર આવે તમે કૂદ તો કોઈ કર્યું હોય નહીં એટલે તાન હવે અમે તો ઘણું એ કર્યું
પણ થયું નહીં તો કિસ્મતે સાથ ના આલે યાર. કિસ્મત સાથ ના હાલે તો આપણે ભાઈ મહેનત કરવી પડે. ઓ કાળા કાગડા છે યાર બધે. તમારો નસીબ જ હારો નહીં. પહેલી તો એક જ વાત ને તાણ તાણ આખી જિંદગી તમે બે જ કાઢી, બીજું કશું કર્યું જ નહીં. હ તાણ શું કહે ચમ લે કોઈ અમે તો મજૂરી નહીં કરી. મજૂરી કરો 10 વાગે ખેતરમાં જો પછી આબુ 12 વાગે 2 કલાક મજૂરી કરીને આવતું રે મજૂરી કહેવાય? તાણ શું કહે? ગમે તેવી મજૂરી કરી કેવાય કે યાર. હું એવી બધી મજૂરીઓ કહેવાતી છે. એ તો ભાઈ જો મજૂરી કરવા વાળા માણસ હોય ને તો ભાઈ વહેલા ઉઠીને જવું પડે 7 વાગે ખેતરમાં 100 વાગે અને આબુ પર મોડા બપોરે 1-2 વાગે. એનું નામ મજૂરી કહેવાય. એ ચુંડાજી બહુ હાય હાય ને કરે. હા એ વાત સાચી હો ભાઈ. તાણ શું કોઈ હા હા કરીને હું લેવાનું? કાલ કોને ભારી હે ભાઈ? કોઈને નહીં. તાન હા કાલ ઉકલી જવાના તમને ખબર હે? ના ના કાલ તો નહીં કરી એટલી તો મને ખબર જ છે. એવું ઓહો તાણ પછી અત્યારે હજી તો યાર ઉંમર થી નહીં હજુ વાર હા આપણે હજી. તમે તમારી ઉંમર નહીં થઈ હજુ, મારા કરતાં થોડા નાના છો અને મારી તો ઉંમર થવાય એટલે કોઈ ચિંતા નહીં. તમે તો વધુ નહીં ઉકલી જો ને તો વધુ નહીં ચમ ગયો. મારે તો હજી છોકરો પહેરાવાનો. હા અમારે તો બધું પતી ગયું. છોકરો હજી કપા ઉપર વજન હ નહીં એમ નહીં. એ તો ચમ છોકરો નહીં કમાતો હોય લે. છોકરો કમાય પણ એને ચાજી ખબર ના પડે ને ભાઈ અતાને. ચમ ના ખબર પડે. તાણ શું કોઈ એ તો ખાલી નોકરી જાય ઘરે આવે બસ એટલું જ ને. બીજી તો જવાબદારી મારા ઉપર હોય કે ના હોય? કેટલા વર્ષનો થયો છે એમ કેજો? કેટલા વર્ષ તે ગણો ને હજી તો 18 વર્ષ જેવું થયું હજી તો. અલે હોળે ફોન તારે ફોન આવે છોકરાનું હો. પણ ફોન નહીં ને. હા એ બેચરજી ફૂલજી અલી આહો ઈટો લઈ લઈને અરે હું કહું હા ચુંડાજી હા મથુરજી ઓ શી આવ્યો હો હું અલે ચોકા ના આવ્યો છી. અલે ગોમમાં શી આવ્યો હો ઈ ભાઈ ગોમાં સી આયા એમ બે રહ્યા. એ સી કોઈ નવરા નહીં તું એમ બે રહે. સી તો હોય બે રહ્યા. અલે હું તમને કહેવા જ આવતો તો તમે સિંહ જ છો મને ખબર હે. તાણ શું કોઈ સી જેવા જ લાગી ને. પણ આ તો જંગલનો સિંહ આવ્યો ગામમાં પેલા શૂન્ય મેરામ જોતો ને તે અત્યારે આવ્યો ને તે ભારી જોઈ રહ્યો ના હોય. તા ને કઈ બાજુ હો? એ ગામમાં બસ સ્ટેન્ડે હું બસ સ્ટેન્ડ વચ્ચે કોઈ બેહ્યો છે એટલે બસની વાટ જોઈને ઊભો રહ્યો. હા બસ સ્ટેન્ડે જતો જોઈ ગયો હારું કયું ડૂચો નહીં ભર્યો. આ તો ચોકોમ જવાનું હોય અમદાવાદ બંધાત તો બે બસની વાત જોઈને બેઠો હોય. ના ના એ વાત સાચી. એક બસો આવતી બસમાં બેસવા સિંહ બેસતો એ હશે. નહીં તે તમે સિંહને મારવા હું આ ખાલી હાથે આ રોડો લઈને જોવો ભાઈ. અરે હો રસ્તામાં આવી જાજો યાર. તાન રૂડું મિલતા ફાવા એટલે રોડો પાહો ના જોવો એના માટે ધોકા લાકડીઓ જોવો. એવું તાણ શું કઈ એટલે હું તમારા ઘરે જતો તો કે પેલા ચુંડાજી જોડે જઈ આવું મથુરજી જોડે જઈ આવું કહું ઓહો તમને ખબર તો હોય કે આયા છો ઘરે હોય નહીં. 12 વાગ્યા હું દિવસ બેસી રહ્યા હોય. હાચું હાચું લે ભૂતનું દેખવાનું જો કે ને આપણે જ હોય. બોલીએ નહીં ભાઈ અમે તો હું શાંતિ બે બોકડીએ બોકડી બે રહી તમને તો કોઈ ટેન્શન જ નહીં ખૂબ બેજનો નહીં યાર એ અમને નું ટેન્શન હોય. એટલે સિંહ આવ્યો હોય ચીરી ખાઈ જાય એટલે અમાર ચુંડાજી રહ્યા ને એ વાઘ જેવા હી હો. કૂતરું નહીં આવ્યું અમને તો કોઈ ટેન્શન ના હોય. સિંહ આવ્યો હોય યાર જતા હો તમે એવું હોય તો ભાઈ. ઓય જતા આવતા હોય તો હું એકલો જ ના જઈ આવું હુલ્યા તમને કહેવા આવ્યો છું તમારા ઘરે કહેવા જતો તો હું હા તો આ વાત ઉપર વજન પડે હન તન ભાઈ. હા તો માં ઘરે કેવા આયા તાન? કે આવો ચુંડાજી જોજી. આના હોતું નહીં. ચુંડાજી શું કરવું યાર પકડવાનું હોય યાર નકર બધો માય નાખે યાર તો વાતરો કાઢી નાખ જે કહ્યું હોય ને એ ફાઇનલ ડિસિઝન લઈ લેવાનો. એટલે ડિસિઝન જ છે ને તે તમે બે જણા ચમ હો. તો બીજું કોને કહું તને કયો બીજા ચો જઈએ બધા. અને આ તો તમને જ બોલાવા કે ચુંડાજી વાઘ જેવા એટલે વાઘમાં લડવું પડે ને યાર. તાને અલે વાગો હું બાદ પર નાખો હું ભૂલ ગયા જોજો. વાત કરો. અમને ના પાડ્યા તા બા એ મથુરજી વાતો હેડો. માની આવું મથુરજી કેમ આવું માય કરો છો? કાંગલી. અને લેવા ના દે બોલ. ના ના અલે તમે માર અંગાત બેહીને તમે આવું કરો છો? માની આવું તમે યાર વાઘ જોડે બેહીને વાઘ જેવું થવું પડે. તાને અમાર વાઘ જેવું કઈ નહીં થવું. ઉવ્વ. આ તો શિયાળા લે. મથુરજી બીવાશો નહીં કાઠી સાથી રાખો કાઠી સાથી રાખો તમે કાઠી સાથી નહીં એમને તો ને અમાર ઢીલી સાથે કોઈ બધું કાજુ બાજુ બાની હેરી જાય. બધું ફાડી નાખ. એટલે ચુંડાજી રહ્યા ને તમે વાઘ જેવા ને તમે વાઘને ભીડો જો. વાગના હું બાથ જ માર પડાવી પડશે બેચરજી. એ વગર મજા જ નહીં આવે. ચુંડાજી હું કહું એટલે છોડો ને યાર. એ મથુરજી વાપરો આ સિરિયસલી વાત થઈ યાર આખા ગામનો સવાલ થઈ યાર ગોમનો સવાલ અલે હશે આટલું બધું કે ખબર નહીં પડતી તમને કે તાન ગોમાં યાર. સી આવ્યો હો. તે અમારું લે પણ ઓહો કે અમાર શું ચુંડાજી માર વાતો કરો યાર એક કામ કરો તમે હા. અમને મિલીને હેરો લે હેજો.
એટલે એકલા નહીં આમ ફાડીને ખાઈ જશે ખાલી ખાઈ જાઓ ઘરે એવું એટલે હવના હાંગાત રહ્યો એવું હું તો નહીં કહું છું તમને એમને ના બોલે ને તો એ એકલા જ ઊંઘી બરોબર એમને ફાઈન ખાઈ જતા આપણે હાલો બધા. ના પણ હું એકલો ના રહું. તમારે એવું જ રહ્યો હતા ને બીજું શું કહું કે ના, ભાઈ હું આવું. એકલા ના રહેવું તો હેડો કે તારા હાંગાત લે આવો. હમ? હારી હાલો તાનમાં. અમારા હાથમાં કશું નહીં મારું રોડું તો જ્યું મારું રોડું તો જ્યું હા પડ્યું રોડું આઈ આઈ. અને હું કહું ખબર હે? હા જો ગમે તે હોય શી રસ્તા મળે કે જો જગ્યા હોય એ મળે બરોબર હા કદી એક જ દુકાન ના જતા રહેતા હો, હો. હવના હાંગાત જજો બધા મારે કપચડી દીધું તમારા એટલે મળશું ને તો બધા હાંગાત મળશું જો અમને વગાડ્યું તમે જોજો એ તો માગે કરાતા ને ભાઈ આ તો સિંહ જોડે ઊભા. હા એ શી ગોમ ને શી હોય બો અને ખબર નહીં ખોટા ગોમાં આવી ગયા એને તાન. વર્ષો જૂના સિંહ જ હોય હો. તમે પોકી તો વળશો સિંહ ને ને પોકી હોય છે ને એકલો બાદ ભરાઈ આવું હું હમ? તાણ છું કોઈ સિંહ એટલે પેલો લાયન લાયન એ બધી ખબર પડે ભાઈ આ મથુરજી ખબર પેલા વચમાં બાજુનો ગમે દીપડો આવ્યો તો ઓવો. એટલે ઓલે મીએ વાત તો અભડી ગઈ હો એનું રેસ્ક્યુ અમે કર્યું હતું ઓ કે રેસ્ક્યુ કરવા પેલા ચુંડાજી હતા અને મથુરજી બધા ગયા હતા પણ મથુરજી પાછળ ઉભા હતા કે હું તો યાર નહીં માય જતો. કાંગલીઓની ચો વાત કરો હો તમે એટલે તમે માય કાંગલી ના કરશો યાર. તને હું કહું હું ના ને આ ગોમાં સિંહ આવે તોય તમે બીવાઈ જો એટલે તમે મારા ભાઈબંધ થઈ મારી ઉડાડો યાર. આ તો તમે મારા ભાઈબંધ હોય ને તો પછી ભાઈબંધ જેવી જીગર રાખવી પડે એ બધી વાતો ના કરજો એક બે જણો ખાઈ ગયો છે સિંહ ગોમમાં ઓ હેળો જો જલ્દી તમે હા, બધું. કશું ના ખાઈ જાય મોહન તો કઈ ચિંતા કરવાની તમારે અને તમે હે ને બા ચેણા હોય એટલે થોડા હું પાછળ પાછળ રહેજો નકર પેલો તમને ફાડી ખાઈ જશે હો, હો. બેજો ગભા પર. બે જજો તમારા ચેરી જ ઉપર એવું હે જ. આ સિતુરી જેટલો વજન હું અમનું અને કશું હોય નહીં ભાઈ હમણાં હાથમાં તમારે એકલો જ બાકવાનો સિંહ થી બીજા કોઈને બાકવાની અમે શું તો ઉપર જોઈ રહેવાના છીએ સિંહ ખાલી દરાર કરે ને તો એને બીવાઈ જાય બે. હવે યાદો યાદો. એ તમે કરજો તમે કોણમાં કરો છો યાર ફૂલનજી સિંહ જો દહા કરજો તમે એ જેવું દા નહીં તો તમે ગોમાં જઈને ઓપરશો ને તોય તમે હલી જ જશો સીજો ને સીતુડી જેવો કરે દાળે. બોલ છે નહીં એવા લાગી માઈક અંગી એવું જ આગળ હેડો તમારે તાકાત હોય જો બે ચારજી મારા આબુ નહીં જોતા ને એવું કહેતો હોય તું તાણ છું કોઈ હું નહીં આબુ યાર તાણ યાર આ તો યાર માઈક આગલી મને કે ભાઈ એમને ખબર નહીં પડતી તમારા વગર સિંહ તો જાય નહીં ના જાય તો તમે તો કહું તાન ને હેડજો હે મોડું નહીં કરું હેડો કી યાર કદી કહું તમે કદી પદવી મારી નહીં એમને અને તારે મને માઈક આંગલી કહે એટલે માઈક આંગલી તો એડ્યા હો તમને નહીં કહેતા. હેડજો હેડજો તમે હેડજો તો સૂર્ય પાડી ગયો તો બોલો યાર સુની તો હતા હે એ તો ગોદરું ઓટી ઘરે હોઈ ગયો કે હું તો ના આવું કે ના ના એ સારું કર્યું હો કેમ કે છોકરાને અંગત લેવાય ને ઓય યાર થોડો બીવાઈ ગયો યાર. છોકરું જબર નહીં યાર. બીવાનું. નહીં એ નહીં એનો સિંહને પાડી ગયો સિંહે એને કોઈ કર્યું નહીં લે. તે પટ્ટી ભરી હ પેન પરાડી તું તું? એને ભારી ગયો વાત હાથે તમારી પણ સિંહ અવળો હેઠતો હતો. કેવું ખબર સિંહે જોયું નહીં હોય ને સિંહે એને જોયો નહીં ઓવે. પણ શૂન્ય જોયો સિંહ. એક કોમ કરો લેહાડો આપણે લે હેડજો મથુરજી હેડો મથુરજી ઓય ભાઈ બંને બનાવતા મેં આમ હેડો ને અરે આગળ જાઓ તમે આ હું આગળ જ છું ખાલી તમે હેડવાન કરો ચિરાગ ચિરાગ એ વાલ બંધ કરો ઓ જલ્દી હેડ અને પેલા પરાજી કોળી તો નહીં જતું છે સરખો બંધ કર્યો ને એટલે બંધ કર્યો ને સરખો ફરવા લઈને આવો વિશ્વાની જહો એટલે મને બીક લાગે ને તમે તો હેઠા જ લઈને આવું તો પછી તાન આ લેડ ઉભા જઈએ હવે તો હું કહું હા બરાબર હવે કાલ પેલી બાજુ વાળો જશે મંદિર વાળા વાફો કાલ કોઈ આબાદ નહીં તમારે જે તમારે કરી દેવાનું જે કરવું હોય તાર આબારું કાલ અગાડી માં હા કોઈ નહીં આવો હવે હું કહું ખબર તમે તો બધું કહો કયો સમતા એટલે એવું કહેવાનો મતલબ નહીં મારો યાર હા હવે સીઝ તો બતાવી દો ખાલી મને હવે મેં જોયો હોય તો હું લેવાય કે તમે તો જગ્યા ના બતાવી દો તો પછી તને લાઈન હું કામ આયા મન હોય જો આ બસ સ્ટેન્ડ તો આવી ગયા હવે પેલા સુનિયાએ જોયો તો કે હું કે મેરામાં આવતું હતો ને કે બસ સ્ટેન્ડે ભારી ગયો બસ સ્ટેન્ડે પાડી ગયો પણ આ બસ સ્ટેન્ડ તો દેખાતો નહીં તેમાં એટલે તમે હું હંતા હંતા કરો યાર માય કાંગલી જેવી ના મારી ઇજ્જત કાઢા હાઈ હું બીક લાગે યાર. હું એક તો મારી સિંહ જેવું અને તમે મારા બાજુ ઉપાડીને તમે યાર શિયાળે જેવા હરકતો તો કરો પણ ચુંડાજી ખાઈ જાય શું કરવાનું યાર કશું ના ખાઈ જાય હું નહીં સિંહ ના ખાઈ જવું એવું કેવું તેમાં તમને બોલાવા આવ્યા હતા બોલાવા નહીં સારું કર્યું ને કે જો તમે એક જ દુકાન આવ્યા હોત ને તો પછી આ તો 5 ફૂટના નહીં અમને તો હોય ને એમ નહીં બૂચું જાલી પાડો ને લઈને દોડીને જતો રહે જંગલમાં ખબર ના પડે આપણે ખબર ના પડે કે ફૂલનજી હતા કે નતા
હવે અમને એમ કેવું હે કે આપણે હું બસ સ્ટેન્ડે આવી ગયા બરાબર હવે દુનિયા તમારે આપણે હંગાત લઈને આવવાનું હતું મારું એવું કહેવાનું મતલબ અહીંયા બીજું કોઈ નહીં નહીં આખું ગોમ ગોતી વર્ષું નહીં મળે તું કરશું મારા પાછું જવાનું થાય ને ચુંદાજી મારી વાત તો વાપરો તમે બોલો બોલો જો થશે તો ખબર આવ્યો ત્યાં નહીં રહ્યો જન્મ કે ઠંડી કેવી ચડી હોય તું કાચા પોચા પકવાડ્યા તમે શું કેવું ત્યાં ગોદરો વધીને ઊંઘાડો હોય ને એ જબર ઠંડી ચડી જાય કોઈ ને તો સી ભારી ગયો તો કેમ હું તો સી ભારી ગયું કે અમને મેલાવો ખાલી માર પાડતી અમને તમારી બાજુ લઈ જવાના હોય તો આ સિંહની વાત આવે ને એટલે મને હો ને બોલાવો કીધું યાર. એટલે મથુરજી યાર તમે સમજો વાત નહીં યાર આપણે સિંહ ના બાદ પરાવા આવીએ કોઈ કૂતરું બિલારું નહીં અને તમે મારા બાજુ ઉભા હો હું સિંહ જેવું હું બરોબર તમે મારી ઇજ્જત ના કાઢશો યાર કાઠી સાથી રાખો કરના કો કાઢી જાતી ફુલાવો સાથી ફુલાવો બચાવશો ખરા એટલે હું બેઠું હું તમે ચિંતા ના કરશો ખાલી અરે હું વાપસ કરી દે હોય યાર એકલા તમે બે જણા એટલે અમારે એવું કેવું હોય ને કે હવે જો સિંહ દેખાય ને એ મું મથુરજી બે જણા એકલા પહોંચી જઈએ અને બીજું કોઈ કહેવામાં આવી ગયેલી પાડી કેવો હાથ તમે ખેડૂત તો હેરતા હેરતા સીતોડી જી માં આવતા હતા લે આ બેઠે જો સોમભાઈ આવી ગયા લે અત્યારે હથિયાર જતો ઉપર હા કૂતરો મારવા જઈએ કૂતરો મારા દુકાન પર કોઈ ગોમમાં બેઠા થઈ ગયું મને ચોકા છે કાઢે હા મોમાં સિંહ આવ્યો ભાઈ તો કર ભાઈ ની વાત વાય આવી હે હેડો છાકા હેડ જો સિંહ આવ્યો વાત તો વાપરો પણ પૂછ્યું પણ સિંહ આવ્યો તો તમે દૂતા ભરે તમે બોલા તને બાર નીકળ્યો હોય ગોમમાં સિંહ આવ્યો હ ના હોય કાન તો ચિરાગ એક કામ કર આપણે બોરને તારું માર દે આપડે કહેવાય ને કે સિંહ ના હમું જવાતું હશે આ તો બધા ગોડા કહેવાય એટલે આ બધા ભેગા થઈને કોક કરો એનો પકડવા કરો ને કે બધો પતાઈ દે હઈ ગયા બધું ધબકારા વધી ગયા હે ચિરાગ ચાલ આપણે ઘેર કાકા હું નહીં આવતો તમારે જવું જો હું તો ઘેર જાઉં તમે ગોડા ને તમે માય કાંગલ્યો કહેવાય શું કેવું ઉવો તાણ શું કોઈ સિંહ આ સિંહ ના હું બાદ પરાવાની હોય એના પાર હંતાઈ ના જવાનું અમને ભાઈ સિંહ આવી જા એટલે ના અહીં ના જાય ઉપર બેસી જવાનું યાર પણ સોમભાઈ આપણો સવાલ નહીં હું અમાઈ નાખું તો લે મરી જાઉં કેજો હજુ પણ ગોમને વિચારવાનું યાર એટલે હમનો છોકરો બૂમ પાડશો બૂમ ના પાડો પણ એને પકડવો તો પડશે ને સિંહ ને નહીં કોક ને દૂસરો પડશે તમને ઓતરો કઈ દે કે સિંહ પકડે દેખાય તમને આ જોજો આ જોયા આ જો સિંહ પકડાયું યાર આજ તો બોલે પણ ધબકારા વધી ગયા તું પછી બોલો યાર સિંહ પકડે એવું એટલે હું નહીં આવડો મોટો હોય એવડો મોટો ચુંડાજી કે સિંહ પકડ્યો તો અને પૂરી આયરા છે ને આપણું હેલ્ફેર મોનો તમારે કાકા જોયું ને તો અંગા છેડો ખાલી તમે પકડ સિંહ પકડ મારે નહીં આવું ચિરાગ ઓમ આવજે તું આ ગોમનો સવાલ મારી વાત ઓબર તો પકડેવા સિંહ એ નહીં તું મારી વાત ઓબર આ તા કાકા ને એ માય કાંગલી પણ તું માય કાંગલી ના થાય મારી જો મોનસ્તા તું ભાઈ મારી જો મોનસ્તા સિંહ હોય દીપડો હોય ચિત્તો હોય કાકા ઉનાવાદી ના ચાલે વાઘ જ રહેવાના શું કેવું અહીંયા આપણે સિંહ પકડવાનું મન સિંહ પકડવા માટે ગાડી બોલાવવાની આ તમે બોલાવી પકડી પા હું એકલો રેસ્ક્યુ કરી નાખું કેવું નહીં તમે તો પેલો દીપડો પકડેલો હોય ને બાજુના ગામમાં દીપડો આવ્યો હતો ને એ અમને જ પકડ્યો ચોયા નતા એક કામ કરો ચિરાગ આ બધા થવા દે આગળ પણ આપણે રે પાછળ હા કશો વાંધો નહીં એવું કરો ખાલી સપોર્ટ મળે ને તો પણ હજુ નહીં આવી ગયું નહીં આવી ગયું હજુ એને ગોતવો નહીં પડે આ તો ગોતવાનું તો કઈ હેડો ફરીએ હે ત્યાં શું કઈ બીજું ગોતવું તો પડશે કે આ કૂતરા પછી એ વાત તો નહીં ને કૂતરો ના આ જો કૂતરો સિંહ ને બાળે એટલે હંતાઈ જાય લેજો પણ આપણે ના હંતાઈ આપણે શું કરો ખબર હવે હેડો ગોતવા આ જીજે તું